હું મારા કેસરી અને મરાઠા પત્રકોમાં આ અંગ્રેજો વિશે લખતો હતો. આથી અંગ્રેજોએ મને દેશદ્રોહીના ગુનામાં જેલમાં 6 વર્ષ માટે કેદ કરી નાખ્યો. આમાંથી ઘણા બધાને એવી શંકા તો થતી જ હશે કે આ 6 વર્ષમાં તો હું સૌ વિખરાઈ ગયો હોઈશ. ના, આ 6 વર્ષ તમારી માટે માત્ર એક રાત સમાન જ હતા. મિત્રો, આઝાદી એ કોઈ ભીખમાં મળતી વસ્તુ નથી. આઝાદી એ તો આપણો જન્મસિદ્ધ અધિકાર છે, જે આપણે છીનવીને લેવો પડશે. અંગ્રેજોએ આ આપણી પવિત્ર ભૂમિ ઉપર અત્યાચારને તેની હદ સુધી પહોંચાડી દીધું છે, પરંતુ હવે નહીં. હવે આપણે તેમાંથી મુક્ત થવાનો સમય આવી ગયો છે. આપણે હવે તેમાંથી મુક્ત થવું જ પડશે. આપણે ખૂબ જ મહેનત કરી છે આની માટે. આઝાદી માટેનો કોઈ છૂટક માર્ગ નથી. તમને બધાને ખબર જ છે કે અંગ્રેજોએ શાંતિથી વિદાય લેવાના નથી. અંગ્રેજોએ આપણને દમન, શોષણ અને ગરીબીના અત્યાચારમાં જકડી રાખ્યા છે. પરંતુ હવે સમય આવી ગયો છે કે હવે આપણે તે જાળમાંથી મુક્ત થઈએ. આઝાદી માટેનો કોઈ છૂટક માર્ગ નથી. જો આઝાદી જોઈએ છે તો આવો, લડો અને પોતાની બધી જ વસ્તુ ત્યાગી દો. તમે મને કંઈ પણ કરી શકો છો, પરંતુ આપણા દેશ પ્રેમને કોઈ રોકી શકે? ના, આપણા દેશ પ્રેમને કોઈ જ ના રોકી શકે. સાચો દેશ પ્રેમ તે જ છે કે જે દેશ માટે પોતાનું જીવન સમર્પિત કરી દે. લોકમાન્ય તિલક ક્યારેય હાર નહીં માને. સ્વરાજ્ય મારો જન્મસિદ્ધ અધિકાર છે અને તે હું મેળવીને જ રહીશ. આપણે હિંમતપૂર્વક કામ લેવું પડશે, તો જ આપણી આવનારી પેઢી એ સુખ સમૃદ્ધિમાં હશે. આઝાદી એ આપણી માટે એક અમૂલ્ય અવસર છે, જે આપણે કોઈ પણ રીતે મેળવીને જ રહીશું. આપણી આ આંદોલનનો જ્વાળા એ વિશ્વના કણા સુધી ફેલાવાનો છે. આપણી આઝાદીની પોકાર એ વિશ્વમાં ચારે ખૂણામાં ગુંજવી જોઈએ. હવે જાગો મારા દેશવાસીઓ, જાગો, લડો અને સ્વતંત્રતા માટેનો સંકલ્પ લો. જય હિન્દ, જય હિન્દ.